દેશાદીન ક્રમશો બ્રૂહિ સૂત સર્વાથચ્યુતમ સૂતવાચ સુદમ ગૃહમ સંફલમ દેવયજ્ઞાદિ કર્મસુ। ઋષિઓએ કહ્યું, હે સર્વ અર્થના જ્ઞાતાઓમાં શ્રેષ્ઠ સૂત, તમે અમને દેશ કાળ પાત્ર દાન પૂજા વગેરેનું વર્ણ સંભળાવો। સૂત બોલ્યા, દેવયજ્ઞ આદિ કર્મોમાં પોતાનું પવિત્ર ઘર યોગ્ય ફળ આપે છે, પણ ગૌશાળા તેથી 10 ગણું, જળાશયનો કાંઠો તેથી 10 ગણું, અને બીલી તુલસી કે પીપળાનું વૃક્ષનું મૂળ તેથી 10 ગણું, દેવ મંદિર તેથી 10 ગણું, અને તીર્થધામ તેથી 10 ગણું ફળ આપે છે। તેમજ નદીના કિનારાઓ તેથી 10 ગણું, તીર્થધામના નદીના કિનારો તેથી 10 ગણું, ગંગા ગોદાવરી વગેરે સપ્ત નદીઓનું તીર્થ તેથી પણ 10 ગણું ફળ આપે છે। સમુદ્રના કિનારે તેથી પણ 10 ગણું ફળ, અને પર્વતના શિખર પર તેથી 10 ગણું ફળ મળે છે। પરંતુ પોતાના મનની જ્યાં રુચિ થાય તે સ્થળે સર્વને અધિક ફળ સમજવું। સતયુગમાં યજ્ઞ દાન વગેરે કર્મનું પૂર્ણ ફળ જાણવું, ત્રેતાયુગમાં 3/4 ફળ જાણવું, દ્વાપર યુગમાં 2/4 ફળ જાણવું, અને કલયુગમાં 1/4 ફળ કયું છે, પણ કળયુગ અર્થો વીતી જાય તેથી પણ ઓછું ફળ જાણવું। હવે કાળ વિશે સાંભળો। શુદ્ધ અંતકરણવાળા શુદ્ધ દિવસે કરેલું કર્મ તેને યોગ્ય ફળ આપે છે, પણ ઓ વિદ્વાન ઋષિઓ, સૂર્યની સંક્રાંતિ જ્યારે હોય ત્યારે કરેલું કર્મ તેથી 10 ગણું ફળ આપનાર જાણવું। તુલા અને મેષનો સૂર્ય હોય એટલે રાત્રિ દિવસ સમાન હોય તે સમય કરેલું કર્મ તેથી 10 ગણું ફળ આપે, અન્ય કાળમાં કરેલું કર્મ તેથી 10 ગણું ફળ આપે। મૃગાશીર્ષમાં જે સૂર્યનું સંક્રમણ હોય ત્યારે તેથી 10 ગણું, ચંદ્રગ્રહણ હોય ત્યારે તેથી 10 ગણું, અને તેનાથી 10 ગણું ફળ સૂર્યગ્રહણ વખતે મળે છે, કેમ કે સૂર્ય જગત સ્વરૂપ છે। સૂર્યગ્રહણને દિવસે તેને વિષનાયોગ થવાથી સૂર્યરોગ આપનાર બને છે, તે ભાવિકોએ તેની શાંતિ અર્થાત સ્નાન, ધ્યાન, દાન અને જપ વગેરે કરવા, તેથી તે પુણ્યદાતા કહેવાય છે। જન્મ, નક્ષત્ર અને વ્રતની સમાપ્તિ વખતે પણ સૂર્યગ્રહણની સમાન ફળ કહે છે। સજ્જનો સાથે સમાગમ તો કરોડો સૂર્યગ્રહણ સમાન પવિત્ર કહેવાય છે। તપોનિષ્ઠ, યોગનિષ્ઠ અને જ્ઞાનનિષ્ઠ થવાના કારણભૂત હવેથી પૂજવા યોગ્ય છે। ઈચ્છિત વસ્તુઓની પ્રાપ્તિ અર્થાત ચૈત્ર મહિનામાં ભાવિકોએ ગાય, પૃથ્વી, ધાન્ય, વસ્ત્ર, ગોળ, ઘી, તલ, મીઠું, સુવર્ણ, રૂપ, કોળું અને કન્યા આ 12 વસ્તુનું દાન એક સાથે કે અલગ અલગ આપવું ઉત્તમ કહ્યું છે। ગાયના દાનથી શરીરના વાણી અને મનના દોષો એટલે કે કાયિક, વાચિક અને માનસિક દોષો દૂર થાય। પૃથ્વીનું દાન આલોકમાં તેમજ પરલોકમાં પ્રતિષ્ઠા આપનારું ગણાય છે। તલનું દાન બળબુદ્ધિની વૃદ્ધિ માટે તેમજ મૃત્યુને રોકવા અપાય છે। સુવર્ણનું દાન જળરક્તિને સતેજ કરી વીર્યની વૃદ્ધિ કરનારું ગણાય છે। શરીરની પુષ્ટિ માટે ઘીનું દાન અને આયુષ્યની વૃદ્ધિ માટે વસ્ત્રદાન અપાય છે। ધાન્યના દાનથી અન્નની વૃદ્ધિ થાય છે। ગોળનું દાન મીઠો ખોરાક આપે છે। મીઠાનું દાન ષડરસની પ્રાપ્તિ કરાવે ઉપરાંત સમૃદ્ધિમાં વૃદ્ધિ કરે છે। કોળાનું દાન પુષ્ટિકારક છે એવું વિદ્વાનો માને છે। કન્યાનું દાન આલોક અને પરલોકમાં ભોગ પ્રાપ્તિ કરાવનારું છે। ભાવિક પુરુષે ઋતુમાં થતા ફળ, ફૂલો, ધાન્ય વગેરેનું દાન આપવું ઉત્તમ ગણાય છે। વળી જેનાથી કાન વગેરે ઇન્દ્રિયો તૃપ્ત થાય તેનું હંમેશા દાન કરવામાં આવે તો 10 દિશાઓના દેવતાઓની તૃપ્તિ થાય છે। ગુરુના મુખથી વેદ અને શાસ્ત્રની સાંભળે સમજી અથવા સ્વયં એ જ્ઞાન પ્રાપ્ત કરીને કર્મોનું ફળ મળે છે એવી જ બુદ્ધિ થાય છે। આસ્તિક પણ કહેવાય છે। સગા સંબંધી કે રાજ્યના ભયથી જે બુદ્ધિ પેદા થાય તેને અધર્મ કક્ષા ગણાય છે। જે દ્રવ્યહીન છે તેવા ગરીબ માણસો વાણીથી કે કર્મથી નિત્ય ઈશ્વરનું પૂજન કરવું, મંત્ર, સ્તોત્ર, જપ વગેરે વાચિક પૂજન કહેવાય છે। જ્યારે તીર્થધામની યાત્રા,
વ્રત આદિ કાયિક પૂજન કહેવાય છે. મનુષ્ય કોઈ પણ ઉપાય અલ્પ કે વધારે દેવતાને અર્પણ કરવાની ભાવની બુદ્ધિ જે કર્મ કર્યું હોય તે ભોગ પ્રાપ્તિમાં સમર્થ બને છે. આ મોંઘા મનખા દેહને પાવન કરવા મનુષ્યએ નિત્ય દાન અને તપસ્યા બંને કરવી જોઈએ. જે મનુષ્ય ઈશ્વરાર્પણ બુદ્ધિથી યજ્ઞદાન વગેરે ઉત્તમ કર્મો કરે છે તેને મોક્ષરૂપ ફળ પ્રાપ્ત થાય છે. જે ભાવિકો આ 15મા અધ્યાયને હંમેશા ભણે છે કે સાંભળે છે તેને ધર્મમાં બુદ્ધિ અને જ્ઞાન સિદ્ધ થાય છે.